તો સાથે આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। નર્મદા, સુરત, તાપીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદના કેટલાક સ્થળોએ વરસાદનું યલો એલર્ટ છે। ખેડા, અરવલ્લી, મહીસાગરના કેટલાક ભાગોમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો વિન્ડીના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં યલો એલર્ટ છે। આગામી 4 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે જે રેડ કલરના જે સિમ્બોલ આપણને દેખાઈ રહ્યા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સામેલાધાર વરસાદ પડી શકે છે। મુંબઈમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે આજની તારીખની વાત કરીએ, 27મી તારીખે આજે સૌરાષ્ટ્રમાં આ જગ્યા ઉપર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના રાજુલા અને રાજપીપળામાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પીપાવાવમાં રેડ એલર્ટ છે। રાજુલામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાંભામાં અત્યારે યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। તુલસીશ્યામમાં પણ યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। ઉનામાં યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। મહુવામાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્રના આટલા તાલુકાઓ છે કે જ્યાં મેઘરાજાની સવારી આવી પહોંચે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ધારીમાં, બગસરામાં, વિસાવદરમાં પણ વરસાદની આગાહી છે। અમરેલીમાં પણ વરસાદની આગાહી છે। જૂનાગઢમાં નજીવો એવો વરસાદ પડી શકે છે। કેશોદમાં નજીવો એવો વરસાદ, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, ધારી, બગસરા, વિસાવદર અને કુંડલામાં કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ત્યારબાદના જે તાલુકાઓ છે ત્યાં વરસાદ નહીં પડે। દ્વારકામાં નથી, પોરબંદરમાં, રાજકોટમાં વરસાદ નથી। આ સાથે સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડે। થાનમાં થોડું અત્યારે એલર્ટ દેખાઈ રહ્યું છે। થાનમાં વરસાદ પડી શકે છે। નળ સરોવરમાં વરસાદ પડી શકે છે। ધોળકામાં વરસાદ પડી શકે છે। હવે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગની છે। અમદાવાદમાં હળવો વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં આજે નહિવત વરસાદ પડી શકે છે। જે સિસ્ટમ છે તે મોટા ભાગે મુંબઈના છે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે 28મી તારીખની આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે સામેલાધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। આ સાથે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। વલસાડમાં સામેલાધાર વરસાદ આપણને આવતીકાલે જોવા મળશે। આહવામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચમાં એક સિસ્ટમ સક્રિય થયેલી છે જેની અસર આપણને ભરૂચમાં જોવા મળશે। અમોદમાં વરસાદ પડી શકે છે। રાજપીપળામાં પણ રેડ એલર્ટ આપવામાં આવેલું છે। વડોદરામાં વરસાદ પડી શકે છે। ગઈકાલે પણ વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। ભારે પવનની સાથે વરસાદ પડ્યો। હવે ત્યારબાદ નડિયાદમાં પણ વરસાદ પડી શકે છે। નડિયાદમાં, ગોધરામાં, લુણાવાડામાં, દાહોદમાં વરસાદ પડી શકે છે। હિંમતનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ધોળકામાં પણ યલો એલર્ટ છે। અમદાવાદમાં નજીવો એવો વરસાદ પડી શકે છે। બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે। ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ખંભાતમાં ઓરેન્જ એલર્ટ છે। વડોદરામાં સારો એવો વરસાદ પડી શકે છે। બોડેલીમાં પણ વરસાદ પડી શકે છે અને રાજપીપળામાં તો ઓલરેડી વરસાદ પડવાનો જ છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં જ વરસાદ પડશે। બાકીના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ ઓછો એવો વરસાદ પડી શકે તેમ છે। આ સાથે આપણે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આપણને આજે સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। નજીવો વરસાદ પડશે। હિંમતનગરમાં માત્ર વરસાદ પડે તે પ્રકારની આગાહી છે। સૌથી વધુ અસર એ 28મી તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે। ત્યારબાદ આપણે 29મી તારીખની વાત કરીએ તો 29મી તારીખે પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર આપણને અહીંયા ભરૂચમાં જોવા મળી રહી છે। ભરૂચમાં એ દિવસે યલો એલર્ટ છે। 28મી તારીખે રેડ એલર્ટ હતું। રાજપીપળામાં પણ રેડ એલર્ટ હતું। જે 29મી તારીખે જે વરસાદ પડશે તે ખૂબ ઓછો એવો વરસાદ પડશે। આહવામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ત્યારે વરસાદ ઓછો પડવાનો છે। નહિવત આ વરસાદનો જે રાઉન્ડ છે આ છેલ્લો રાઉન્ડ છે
અને ત્યારબાદ સત્તાવાર રીતે ચોમાસું વિદાય લેશે. અમદાવાદમાં પણ અત્યારે આપણને જે સિસ્ટમ સક્રિય થયેલી જે જોવા મળી રહી છે તેની અસર અમદાવાદમાં નહિવત વરસાદ પડશે. દાહોદમાં પણ નહિવત વરસાદ પડવાની આગાહી છે. વડોદરામાં પણ નહિવત વરસાદ પડશે. ઉનામાં નહિવત વરસાદની આગાહી આપણને 29મી તારીખે જોવા મળી રહી છે. 29મી તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડ્યા સાથે આપણે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય રેડ એલર્ટ કે યલો એલર્ટ આપણને જોવા નથી મળી રહ્યું. ત્યારબાદ આપણે હવે 30મી તારીખની વાત કરીએ તો 30મી તારીખે 3-4 દિવસ આજે પણ વરસાદ પડી શકે છે. 30મી તારીખે ક્યાંય વરસાદ આપણને નજીવો વરસાદ પડે તે પ્રકારની આગાહી છે, કારણ કે ક્યાંય વરસાદી સિસ્ટમ આપણને 30મી તારીખે જોવા નથી મળી રહી. એટલા માટે કે હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી કરવામાં આવી છે તે 3 થી 4 દિવસની હવામાન વિભાગની આગાહી છે. અને આ વરસાદી જે સિસ્ટમ છે તે છેલ્લી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર નર્મદા, સુરત અને તાપીમાં જોવા મળશે. તો હવામાન વિભાગ દ્વારા 4 દિવસની આ આગાહી આજે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.